તંત્ર કેમ મૌન છે? આટલી બધી અરજીઓ મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી છતાં પણ તંત્ર કેમ નિષ્ફળ ગયું? શું કંપનીના માલિકની ઉપર સુધીને પહોંચશે? ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ કાયાવરોહણ તીર્થની આસપાસમાં કંપનીઓ દ્વારા થતા વાયુ પ્રદૂષણથી મેનપુરા ગામના તેમજ સ્થાનિકો સહિત પધારતા શ્રદ્ધાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગઈકાલે રાતે રંગાઈ કોતરમાં કેમિકલ પાણી છોડવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર વહેલી તકે કંપની સામે પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે. ડભોઈ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ કાયાવરોહણના મુનિ આશ્રમની આસપાસ તેમજ મેનપુરા ગામની સીમમાં આવેલ કંપનીઓ દ્વારા પ્રદૂષિત કેમિકલ પાણી રંગાઈ નદીમાં રાતે છોડવામાં આવતાં મંદિરમાં આવતાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો ઉપરાંત યોગ સાધકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરિણામે રહીશોમાં ભારે નારાજગી વ્યાપી છે. અગાઉ પ્રીતમ મુનિ દ્વારા લાગતા વળગતા અધિકારીશ્રીઓ તેમજ વડાપ્રધાનને પત્ર લખીને જાણ કરવા છતાં આસપાસમાં આવેલી કેટલીક કંપનીઓમાંથી રાત્રિ સમયે છોડવામાં આવતા પ્રદૂષિત વાયુ હવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં અરજી કરી હતી, પરંતુ તેનો હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. લકુલીશ મહાદેવજી ના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ, યાત્રિકો તેમજ આશ્રમમાં રહેતા તમામ સંતો, મુનિ અને ભક્તોને આંખોમાં બળતરા, માથા અને ગળામાં દુખાવો થઈ રહ્યો છે. જેને પગલે આશ્રમના મહંત પ્રીતમ મુનિ દ્વારા આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે પ્રદૂષણ બોર્ડને જાણ કરવા માટે ડભોઈ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. લોકોને આંખમાં બળતરા અને ગળામાં દુખાવાના બનાવ વધી રહ્યા છે. આ અંગે પ્રીતમ મુનિ દ્વારા ડભોઈ પોલીસમાં જાણવા જોગ અરજી આપવામાં આવી હતી. તેમને યોગ્ય તપાસ કરી પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી હવામાં ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માંગ કરી છે. કાયાવરોહણ ખાતે જાણીતું લકુલીશ ધામ આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં સાધુ સંતો તથા યોગ સાધકો મોટી સંખ્યામાં આવે છે અને તપ સાધના કરે છે. કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમમાં વિવિધ પ્રકારની કંપનીઓ આવેલી છે. જેમાં મેનપુરા ગામની સીમમાં કેટલીક કંપનીઓમાંથી રાત્રિના સમયે હવામાં પ્રદૂષણ અને દુર્ગંધ મારતી હવા છોડવામાં આવતી હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી હોવાથી વહીવટી તંત્ર આ તરફ ધ્યાન આપે તે જરૂરી છે. પ્રજાના સ્વાસ્થ્ય અને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ કંપનીઓમાંથી વછુટતી પ્રદૂષણ હવાથી માથું ફાટી જાય છે ત્યારે વહેલી તકે વહીવટી તંત્ર નિકાલ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ.